હર હર મહાદેવ મિત્રો, આજે હું આવ્યો છું દ્વારકા નગરીમાં આવેલા ભડકેશ્વર મહાદેવના મંદિરે। આ મંદિર સમુદ્ર કિનારે આવેલું છે। એક અદ્ભુત અને આ પવિત્ર સ્થળ છે। મિત્રો, આ મંદિરની ખાસિયત છે અહીંયા સ્વયંભૂ શિવલિંગ સ્થાપિત છે। માન્યતા મુજબ જ્યારે જવાર આવે છે ત્યારે અરબી સમુદ્રનું પાણી સીધું જ ભગવાન શિવને અભિષેક કરે છે। તો હવ ડાયરાને રામ રામ, જય શ્રી રામ। મિત્રો, નવા વિડીયોમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે। કહેવાય છે કે મિત્રો, દ્વારકાધીશના દર્શન કર્યા પછી ભડકેશ્વર મહાદેવના દર્શન કરવા પરંપરા છે। આ ભક્તોને માનતા રાખે છે અહીંયા, અને અહીંયા દર્શન કરવાથી પાપોનો નાશ થાય છે અને અખંડ આશીર્વાદ મળે છે। શ્રાવણ માસના અહીંયા વિશાળ મેળો ભરાય છે, જ્યારે હજારો ભક્તો દર વર્ષે અહીંયા પહોંચે છે। મિત્રો, અહીંયા ભડકેશ્વર મહાદેવ મંદિર માત્ર ભક્તિનું સ્થાન જ નહીં, પરંતુ કુદરત અને આધ્યાત્મિક જ્યાં એક થાય છે એવું પવિત્ર તીર્થ જરૂર છે। મિત્રો, ભડકેશ્વર મહાદેવનું મંદિર જે છે એ દ્વારકાથી 2 કિલોમીટર જ છે। એટલે જ્યારે પણ તમે દ્વારકાધીશના મંદિરના દર્શન માટે આવો ત્યારે અહીંયા બાજુમાં જ 2 કિલોમીટર ભડકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, ત્યાં તમે દર્શન કરવા માટે જરૂર આવશો। મિત્રો, આ મંદિર જે છે એ 5000 વર્ષ જૂનું કહેવામાં આવે છે। મિત્રો, આ જગ્યાની લોકેશનની વાત કરું તો અહીંયા સવાર હોય કે બપોર હોય કે સાંજનો સમય હોય, જ્યારે પણ તમે અહીંયા આવશો ને તો તમને એક આનંદની અનુભૂતિ જરૂર થશે કે તમને આ જગ્યા ઉપરથી જવાનું મન જ નહીં થાય। મિત્રો, આ મંદિર સૌથી મોટી વિશેષતા એ છે કે જ્યારે સમુદ્રમાં જવાર આવે છે ત્યારે પાણી સીધું મંદિરની સીડીઓ અને ભૂગર્ભ સુધી પહોંચી જાય છે। કલ્પના કરો કે મિત્રો, જ્યારે મહાદેવ શિવલિંગ ઉપર સમુદ્રની લહેરો પોતે જ અભિષેક કરે છે ત્યારે એ ક્ષણ ભક્તો માટે અવિસ્મરણીય બની જાય છે। જ્યારે પણ જવાર આવે ત્યારે મિત્રો અહીંયા મોટી સંખ્યામાં અને જાજી તમને લહેરો સીધી જ પગથિયા ઉપર ચડી જતી હોય છે। ઘણીવાર અહીંયા આપણે પગને જે પેન્ટ છે એને ઉપર કરીને પણ ચાલવું પડે। ઢીચણ સુધીનું પાણી અહીંયા ઘણીવાર ભરાઈ જતું હોય છે। કહેવાય છે કે મિત્રો, જ્યારે અહીંયા શ્રાવણ મહિનાની અંદર મહાશિવરાત્રિ જ્યારે હોય છે ત્યારે તે દરમિયાન અહીંયા ભક્તોની ભીડ લાખોની સંખ્યામાં પહોંચી જતી હોય છે। ભડકેશ્વર મહાદેવ મિત્રો જે મંદિર છે એ ખાલી તીર્થ સ્થળ જ નથી, પરંતુ કુદરત અને ભક્તિનું જીવનનું સંગમ છે। અને અહીંયા તમે ઊભા રહેશો ત્યારે સમુદ્રની લહેરો જે છે એનો જે અવાજ છે એ તમને ખૂબ જ અહીંયા સાંભળીને મજા આવશે અને એક આનંદનો અનુભવ થશે। મિત્રો, અહીંયા ધાર્મિક મહત્ત્વની જો વાત કરું ને તો ભડકેશ્વર મહાદેવ સ્વયંભૂ છે। ભક્તોને માનતા છે કે અહીં પ્રાર્થના કરવાથી પાપ ધોવાઈ જાય છે અને જીવનમાં સુખ શાંતિ મળે છે। ખાસ કરીને શ્રાવણ મહિનાની મહાશિવરાત્રિ દરમિયાન અહીંયા ભક્તોમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભીડ જોવા મળતી હોય છે। તો ચાલો મિત્રો આપણે બધા અત્યારે ભડકેશ્વર મહાદેવને પ્રાર્થના કરીએ કે આવનારું 2026નું વર્ષ જે છે એ આપણા દરેક લોકો માટે સારું રહે અને સુખ અને શાંતિથી ભરપૂર એમાં આ વર્ષનું આનંદ માણીએ। અત્યારે 2025 જે વર્ષ ગયું છે એ કેવું ગયું છે એ તો બધાને ખબર જ છે, બાકી આવનારું જે 2026નું વર્ષ છે તે સારું રહે તે માટે ભગવાનને પ્રાર્થના કરીએ। તો મિત્રો, ફરી મળીશું આપણે આવા જ એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી બધા જ મિત્રોને હર હર મહાદેવ, અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં, અને વિડીયોને હાઇપ કરી અને આ વિડીયોને આગળ વધારવા માટે શેર કરવા માટે તમને ખાસ વિનંતી। ફરી મળીએ આપણે આગલા વિડીયોમાં।